ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2020 અંતર્ગત કયું રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું હતું? તો મિત્રો મહારાષ્ટ્ર છે એ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે હતું. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2020ના તાજેતરમાં કયા ગ્રુપ દ્વારા જાહેર કરવામાં આવ્યું? તો તે ટાટા ટ્રસ્ટ દ્વારા છે આ રિપોર્ટ છે એ જાહેર કરવામાં આવ્યો હતો. ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ અંતર્ગત જે ગુજરાત છે એનો ક્રમ કેટલામો હતો? તો ગુજરાતનો ક્રમ 6થા સ્થાને હતું. હવે આદિ મહોત્સવનો પ્રારંભ તાજેતરમાં કોના હસ્તે કરવામાં આવ્યો હતો? તો વેંકૈયા નાયડુ દ્વારા કરવામાં આવેલો હતો. વાત કરીએ આદિ મહોત્સવ અંગે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે એ આપણે તપાસવાના છે. તો મિત્રો જોઈએ આદિ મહોત્સવની વાત કરીએ તો કે ભાઈ કેન્દ્રીય આદિવાસી બાબતોના મંત્રાલય હેઠળ આનું આયોજન થાય છે, તો એ બિલકુલ સાચું છે. તેનું આયોજન નવી દિલ્હીના ડીલી હાટ ખાતે કરવામાં આવે છે, તો એ પણ બિલકુલ સાચું છે. આ મહોત્સવનો પ્રારંભ 2018થી થાય છે, તો મિત્રો એ બિલકુલ ખોટું છે. આનો પ્રારંભ છે એ 2020થી થાય છે. આ યાદ રાખવાનું છે. 2020થી આનું આયોજન કરવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે 2020 પછી આ 2021માં બીજી વખત આયોજન કરવામાં આવ્યું હતું. અને એની થીમ શું હતી એ પૂછાય તો એની થીમ હતી સેલિબ્રેશન ઓફ ધ સ્પિરિટ ઓફ ટ્રાઇબલ કલ્ચર, સિઝન્સ એન્ડ કોમર્સ. આ થીમ અંતર્ગત તેનું આયોજન કરવામાં આવેલું હતું. એનો મતલબ પહેલું સાચું, બીજું સાચું, ત્રીજું સાચું નથી પણ ચોથું સાચું છે. એનો મતલબ પહેલું, બીજું અને ચોથું સાચું છે. એ આપણો જવાબ આવશે. બરોબર છે. આગળ જઈએ પછી ટ્રાઇબલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે ટ્રાઇફેડની સ્થાપના કયા એક્ટ અંતર્ગત કરવામાં આવી હતી? તો ટ્રાઇફેડનું પૂરું નામ પૂછાવાની બહુ શક્યતા રહેલી છે. તો એ થઈ હતી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી એક્ટ 1984 અંતર્ગત એની સ્થાપના થઈ હતી. તો ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર પર્પઝ ઓફ એક્ઝામિનેશન. ચાલો પછી આગળ જોઈએ તો કે પટ્ટાચિત્ર વિશેના વિધાનો જણાવો. તો એના વિશે જોઈએ તો કે ભાઈ સામાન્ય રીતે આ પરંપરાગત કાપડ ઉપર એક સ્ક્રોલ પેઇન્ટિંગ માટે પટ્ટાચિત્રો અથવા પટ્ટચિત્રો જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તો બિલકુલ સાચું છે. આ કળા છે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ફેલાયેલી જોવા મળે છે. હવે આ ચિત્રકળામાં મુખ્યત્વે પ્રભુ જગન્નાથ અને વૈષ્ણવ સંપ્રદાયનો પ્રભાવ જોવા મળે છે. અને આ પેઇન્ટિંગના પોશાકોમાં મુઘલ ડેશ સ્ટાઇલનો પ્રભાવ જોવા મળે છે. તો બધા સાચા છે એટલે ઓપ્શન ડી છે એ અહીં આપણો જવાબ આવશે. તો ચાલો જઈએ આગળ. તાજેતરમાં નંદાદેવી ગ્લેશિયર તૂટતા જળ પ્રલયમાં ભારે નુકસાની થઈ હતી. આ નંદાદેવી ગ્લેશિયર છે એ કયા રાજ્યમાં આવેલો છે? તો ઉત્તરાખંડમાં આ ગ્લેશિયર આવેલો છે. વાત કરીએ તાજેતરમાં નંદાદેવી ગ્લેશિયર તૂટતા કઈ નદીઓમાં ભારે પૂર આવવા જોવા મળ્યા હતા? તો ધૌલીગંગા, અલકનંદા અને ઋષિગંગા આ 3 નદીઓમાં ભારે પૂર આવેલા જોવા મળ્યા હતા. યમુના આવશે નહીં. પછી નંદાદેવી ગ્લેશિયર તૂટતા કયો હાઇડ્રો પ્રોજેક્ટ સંપૂર્ણ પૂર અને કાટમાળના પ્રવાહમાં તણાઈ ગયો? તો એ હાઇડ્રો પાવર પ્રોજેક્ટનું નામ આપણે યાદ રાખવાનું છે ઋષિગંગા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર નેક્સ્ટ એક્ઝામિનેશન. ચાલો આગળ જોઈએ. સ્નો એન્ડ એવલાન્ચ સ્ટડી એસ્ટાબ્લિશમેન્ટ કઈ સંસ્થા અંતર્ગત કાર્ય કરનાર નોડલ એજન્સી છે? તો મિત્રો એ કાર્ય કરે છે DRDOની અંતર્ગત. પછી આગળ જોઈએ. અલકનંદા નદી મુખ્ય ઉદ્ગમ તરીકે કયા ગ્લેશિયરને ઓળખવામાં આવે છે? તો સંતોપત ગ્લેશિયર. સંતોપત. હવે મિત્રો અહીં 5 પ્રયાગ વિવિધ 5 પ્રયાગ બાબતે ખોટો વિકલ્પ કયો છે એના વિશે આપણે જોવાનું છે. તો ધૌલીગંગા અને અલકનંદા જ્યાં મળે છે એને વિષ્ણુ પ્રયાગ કહેવાય. બિલકુલ સાચું છે. નંદાકિની અને અલકનંદા મળે એને નંદ પ્રયાગ કહેવાય છે. પિંડર નદી અને અલકનંદા મળે એને કર્ણ પ્રયાગ કહેવાય છે. અને મંદાકિની અને અલકનંદા મળે એને રુદ્ર પ્રયાગ કહેવામાં આવે છે. એટલે ઓપ્શન ડી છે એ ખોટો છે. અને જો તમને બરોબર આ પ્રશ્ન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ શા માટે બને છે? તમે પ્રીવિયસ PI નું પેપર તમે ખોલીને જુઓ એની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો. બરોબર એટલે તમે ચેક કરી શકો છો. એટલે ઘણીવાર આવું પણ બેઠે બેઠું પૂછાઈ જતું હોય છે. પછી જોઈએ. લાઇટ કોમ્પેક્ટ એરક્રાફ્ટના ઉત્પાદન માટેના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન શ્રી રાજનાથસિંહે ક્યાં કર્યું? તો કે ભાઈ બેંગ્લોર ખાતે કરવામાં આવેલું છે. લાઇટ એટલે કે હળવા એરક્રાફ્ટ હોય એના માટેનું. બરોબર. પછી જોઈએ આગળ કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટના ઉત્પાદન માટેના નવા પ્લાન્ટનું તાજેતરમાં જે સંરક્ષણ પ્રધાન દ્વારા એક સંસ્થાના કેમ્પસમાં સ્થાપવામાં આવ્યું છે તો એ સંસ્થા કઈ છે? તો એ સંસ્થા છે HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડના કેમ્પસમાં આ લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરવામાં આવશે. ચાલો આગળ જોઈએ. તેજસ લાઇટ કોમ્બેક્ટ એરક્રાફ્ટ એના વિશે કયા વિધાનો સાચા છે જોવાનું છે. તો કે તેજસ LCA એટલે કે લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટનું નિર્માણ DRDO અને HAL કરવાની છે. તો એ તો સાચું છે. DRDOની નોડલ એજન્સી છે અને HALના કેમ્પસની અંદર જેની સ્થાપના થવાની છે તો પેલું સાચું છે. પછી
તેની ડિઝાઇન એરક્રાફ્ટ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલી છે, તો એ પણ સાચું છે. તે ચોથી જનરેશનનું સિંગલ એન્જિન ધરાવતું મલ્ટી રોલ ફાઇટર વિમાન છે, એ પણ સાચું છે. અને એની રેન્જ 3000 કિલોમીટર અને 6500 કિલોમીટર વજનને પેલોડ કરી શકે એવી ક્ષમતા છે. તો મિત્રો એ પણ સાચું છે, એટલે ઓપ્શન સી છે એ આપણો જવાબ આવે છે. આગળ જોઈએ, ભારત દ્વારા તાજેતરમાં હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં સંરક્ષણ પ્રધાનોની કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવમાં કુલ કેટલા દેશોએ ભાગ લીધો હતો? તો 18 દેશોએ આ કોન્ક્લેવમાં ભાગ લીધો હતો. પછી હિન્દ મહાસાગરના ક્ષેત્રમાં સંરક્ષણ પ્રધાનોની એક કોન્ક્લેવ ભરાણી હતી. એની થીમ શું હતી? તો એની થીમ આપણે યાદ રાખવાની છે, એન્હાન્સ્ડ પીસ, સિક્યોરિટી એન્ડ કોઓપરેશન ઇન ઇન્ડિયન ઓશન, એટલે કે ઓપ્શન એ છે એ અહીં આપણો જવાબ આવે છે. તો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર. તાજેતરમાં લોકસભામાં કયા રાજ્યની અંદર લિથિયમનો જથ્થો હોવાની વાતની પુષ્ટિ કરવામાં આવી છે? તો કર્ણાટકમાં. હવે આ લિથિયમ વિશે કયા વિધાનો સાચા છે એના વિશે આપણે જોવાનું છે. તો કે લિથિયમ એ એક નરમ અને ચળકદી સફેદ ધાતુ છે. તો પોટેશિયમ, સોડિયમ અને લિથિયમ આ ત્રણેય છે, બરોબર, એ એકદમ નરમ હોય છે, તો એ બિલકુલ પેલું સાચું છે. ઘણા પિગ્મેટાઇટ ખનિજમાં લિથિયમ મળી આવે છે, તો એ પણ બિલકુલ સાચું છે. સામાન્ય રીતે આ ખનિજ ભારતમાં જોવા મળતું નથી, એટલે કે પ્રમાણમાં બહુ હાવ ઓછું જોવા મળે છે, તો એ પણ સાચું છે. તો ઓપ્શન એ છે એ અહીં આપણો જવાબ બને છે. આગળ જોઈએ, લિથિયમનો ઉપયોગ વિશેના વિકલ્પો સાચા આપણે શોધવાના છે. તો સિરામિકના ઉદ્યોગમાં થઈ શકે, એરોસ્પેસમાં થઈ શકે, ફ્યુઝન રિએક્શનમાં થઈ શકે, અને મોબાઈલ ફોનની બેટરી હોય એ પણ એની બનેલી હોય એટલે એમાં પણ જરૂરી છે, એટલે કે ઓપ્શન સી છે એ અહીં આપણો જવાબ આવશે, ઓલ અબાવ. પછી ભારતનો પ્રથમ લિથિયમ પ્લાન્ટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવ્યો? તો ગુજરાતમાં સ્થાપવામાં આવ્યો છે, આપણા તાપી જિલ્લામાં. તાજેતરમાં કયા સુપ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયકની જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી છે? તો ભીમસેન જોશી, એની જે શતાબ્દી છે એની ઉજવણી કરવામાં આવેલી છે. હવે ભીમસેન જોશી વિશે મિત્રો આપણે જોઈએ તો કે કયા વિધાનો સાચા છે તપાસવાના છે. તો કે તેઓની જન્મ શતાબ્દી 4મી ફેબ્રુઆરી 2021 ના રોજ, બરોબર, થઈ હતી, એટલે કે જન્મ શતાબ્દી 100 વર્ષ પૂરા થયા છે આજે 4 ફેબ્રુઆરી 2021 ના દિવસે. પછી ધ ઋત્વિક ફાઉન્ડેશન ફોર પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા ભીમસેન જોશીના સંગીત વારસાને યાદગાર બનાવવા માટે મુંબઈમાં સ્વર ભાસ્કર શો નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, એ પણ સાચું છે. અને આર્ય સંગીત પ્રસારક મંડળ દ્વારા અભિવાદન નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, તો એ પણ સાચું છે. એટલે અહીં 3 વિધાનો છે એ તદ્દન સાચા છે. પછી પંડિત ભીમસેન જોશી વિશે જે વિધાનો આપેલા છે એ વિધાનો વિશે ચર્ચા કરવાની છે. તો કયા વિધાનો સાચા છે? તો કે તેઓ ખ્યાલ પ્રકારના સંગીત અને ભક્તિ સંગીત માટે પ્રખ્યાત હતા, તો બિલકુલ સાચું છે. તેઓ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના કિરાના ઘરાના, આપણે જીપીએસસી માટે બહુ ઇમ્પોર્ટન્ટ બને છે કે ભીમસેન જોશીનું હાલમાં અવસાન થયું છે તે કયા ઘરાના સાથે સંકળાયેલા હતા? તો કિરાના ઘરાના સાથે સંકળાયેલા હતા. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર નેક્સ્ટ જીપીએસસી. તેઓ તેમના ગુરુ પંડિત સવાઈ ગંવર્ધનને અંજલિ આપવા માટે વાર્ષિક સવાઈ ગંધર્વ સંગીત મહોત્સવનું આયોજન કરતા હતા, તો એ પણ સાચું છે. અને તેઓ ભારત રત્ન પુરસ્કાર મેળવેલ છે, એ પણ સાચું છે. એટલે કે 4 વિધાનો અહીં આપેલા છે એ બધા જ સાચા છે. એટલે આ વિભૂતિનો પ્રશ્ન આપણને નેક્સ્ટ એક્ઝામમાં જોવા મળશે. હવે કિરાના ઘરાનાના વાસ્તવિક સ્થાપક કોને માનવામાં આવે છે? તો કે ભાઈ અબ્દુલ કરીમ ખાન, એટલે કે ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાનને માનવામાં આવે છે, જેને આ કિરાના ઘરાનાની વાસ્તવિક રીતે શરૂઆત કરાવી હતી. પછી એક આ યોજના છે મિત્રો, બહુ પ્રખ્યાત થઈ છે, ગોબર્ધન યોજના. તો એના વિશે જાણવાનું છે અને કયા વિધાનો સાચા છે એના વિશે આપણે તપાસ કરવાની છે. તો ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સ એનું પૂરું નામ છે, તો એ બિલકુલ સાચું છે. ગેલ્વેનાઇઝિંગ ઓર્ગેનિક બાયો એગ્રો રિસોર્સિસ, તો સાચું છે. તેને જળશક્તિ મંત્રાલય અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યું છે, તો એ પણ બિલકુલ સાચું છે. અને આ યોજના છે સ્વચ્છ ભારત મિશન, જે ગ્રામીણ છે એના ભાગરૂપે લાગુ કરવામાં આવેલું છે, તો એ પણ બિલકુલ એકદમ સાચું છે. ચાલો જઈએ આગળ. વિશ્વ કઠોળ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 10 ફેબ્રુઆરીના દિવસે કરવામાં આવે છે. પછી આગળ જોઈએ તો કે વિશ્વ કઠોળ દિવસની થીમ શું હતી? તો ન્યુટ્રિયસ સીડ્સ ફોર અ બેટર ફ્યુચર, બરોબર. પછી આપેલું છે ન્યુટ્રિયસ સીડ્સ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર. આ બેમાં બહુ કન્ફ્યુઝન થવાના ચાન્સીસ છે, પણ યાદ રાખવાનું છે આ જવાબ નથી આવતો, આપણો જવાબ આવશે ઓપ્શન બી. જો ઓપ્શન મળતા જ આવે છે, અહીં લગી ઓપ્શન એકદમ સેટ છે, પણ ભૂલ થવી ન જોઈએ. ન્યુટ્રિયસ સીડ્સ ફોર અ સસ્ટેનેબલ ફ્યુચર એ આપણી આ વખતની વિશ્વ કઠોળ દિવસ જે 10 ફેબ્રુઆરી ઉજવાય છે એની થીમ હતી. હવે ભારતમાં નીચેનામાંથી કયા રાજ્યમાં રાજ્યસભાના સભ્યોની સંખ્યા 11 નથી? તો બધાને ખબર છે કે
કે ગુજરાતમાં તો છે, બરોબર, એટલે ગુજરાત જવાબ ન આવે. તો મિત્રો અહીં જવાબ આવે છે કર્ણાટક, એટલે કે ગુજરાત છે, આંધ્રપ્રદેશ છે અને મધ્યપ્રદેશ, આ બધામાં રાજ્યસભાના સભ્યોની સંખ્યા કેટલી છે? 11 જે રાજ્યસભામાં પ્રતિનિધિત્વ જોવા મળે છે. પછી હવે ભારતમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણીમાં હાલ નીચેનામાંથી કયા સિદ્ધાંતનો ઉપયોગ કરવામાં આવતો નથી? તો સપ્રમાણ પ્રતિનિધિત્વ, તેનો ઉપયોગ થાય છે. એકલ સંક્રમણીય મત, એનો ઉપયોગ થાય છે. ખુલ્લું મતદાન, તો મિત્રો એનો પણ ઉપયોગ કરવામાં આવે છે, પણ ગુપ્ત મતદાનનો ઉપયોગ કરવામાં આવતો નથી. કારણ કે એમાં કઈ રીતે? તો કે ભાઈ જે વિધાનસભાના, જે તે રાજ્યની વિધાનસભાના સભ્યો છે એ પોતાનો પ્રતિનિધિને ત્યાં મોકલે છે, બરોબર, અને પછી એ ચૂંટાય છે. જ્યારે અમુક એવા સભ્યો છે, દાખલા તરીકે રાજ્યસભામાં 12 સભ્યો કે જેની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા થાય છે, બરોબર, એટલે કે ગુપ્ત મતદાનનો અહીં કોઈ પ્રશ્ન જ આવતો નથી. ચાલો આગળ જોઈએ. ભારતમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં કયા વર્ષે થયેલ સુધારા અનુસાર હવે ભારતના કોઈ એક રાજ્યનો નાગરિક બીજા રાજ્યમાંથી પણ રાજ્યસભાનો સભ્ય બની શકે છે? તો એ 2003નો ધારો હતો. ચાલો આગળ જોઈએ. ભારત અને યુએસએ વચ્ચે તાજેતરમાં એક સંયુક્ત લશ્કરી કવાયત યુદ્ધ અભ્યાસ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનું નામ છે યુદ્ધ અભ્યાસ, એ યાદ રાખવાનું છે. તો ક્યાં થયું હતું? તો કે ભાઈ રાજસ્થાન ખાતે થયું હતું. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અવર નેક્સ્ટ જીપીએસસી એક્ઝામ. ચાલો આગળ જઈએ. આગળ આપેલું છે તાજેતરમાં ભારત અને યુએસએ વચ્ચે એક લશ્કરી કવાયત થઈ યુદ્ધ અભ્યાસ, એના વિશેના નીચેનામાંથી કયા વિધાનો તથ્યો સાચા છે? તો યુદ્ધ અભ્યાસ કવાયત છે એની 16મી આવૃત્તિ હતી, બિલકુલ સાચું છે. આ કવાયતની પ્રથમ આવૃત્તિ 2004માં મિઝોરમ ખાતે હતી, એ પણ સાચું છે. અને આ કવાયતની મદદથી બંને દેશો વચ્ચે સેનાનો સહયોગ થાય અને આંતર વ્યવહારિકતા વધારી શકાય એવા હેતુથી કરવામાં આવ્યો હતો, એ પણ સાચું છે. એટલે ત્રણ વિકલ્પ એકદમ સાચા છે. નેક્સ્ટ જોઈએ. ટાઈગર ટ્રામ્પ એ ભારત અને અમેરિકાનું કયું સૈન્ય દળ વચ્ચે યોજવામાં આવે છે? તો આર્મી, વાયુસેના અને નૌકાદળ ત્રણેયનું આયોજન સંયુક્ત રીતે આ ટાઈગર ટ્રામ્પ થાય છે. તો પ્રશ્ન પૂછાય, ટાઈગર ટ્રામ્પ જે સૈન્યાભ્યાસ છે એ કયા બે દેશો વચ્ચે થાય છે? તો ભારત અને અમેરિકા સાથે થાય છે. વિજ્ઞાનમાં મહિલાઓ અને છોકરીઓના યોગદાન અંગેનો દિવસ છે એ ક્યારે ઉજવવામાં આવે છે? તો 11 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે. યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ટરનેશનલ ડે ઓફ વુમેન એન્ડ ગર્લ્સ ઇન સાયન્સ 2021 ની થીમ શું હતી? તો વુમેન સાયન્ટિસ્ટ એટ ધ ફોરફ્રન્ટ ઓફ ધ ફાઇટ અગેન્સ્ટ COVID-19. આ વખતેની લગભગ થીમો છે, એમાં COVID-19 ક્યાંક ને ક્યાંક ઇફેક્ટેડ છે 2020 અને 2021ની થીમોમાં. પછી બાયોફ્યુઅલથી ચાલતું પ્રથમ રોકેટ, બરોબર, સ્ટાર ડસ્ટ 1.0 તાજેતરમાં કયા દેશે લોન્ચ કર્યું છે? તો અમેરિકા દ્વારા લોન્ચ કરવામાં આવેલું છે. આગળ જઈએ. હવે બાયોફ્યુઅલથી ચાલતું પ્રથમ રોકેટ જે લોન્ચ કરવામાં આવ્યું છે અમેરિકા દ્વારા, તેના વિશેના સાચા વિધાનો આપણે જોવાના છે. તો સ્ટાર ડસ્ટ 1.0 નું નિર્માણ અમેરિકાની બ્લુ શિફ્ટ નામની કંપની દ્વારા કરવામાં આવ્યું છે. આ લોન્ચિંગ વ્હીકલ છે 8 કિલોગ્રામનું મહત્તમ પેલોડ માસ ઉચકી શકે એવી ક્ષમતા છે. તો માત્ર 8 કિલો જ વજન ઉચકી શકે છે. અમેરિકાના મેને રાજ્યમાં આવેલા લોરિંગ કોમર્સ સેન્ટર ખાતેથી એનું પરીક્ષણ થયું હતું અને બ્લુ શિફ્ટ નામની અમેરિકન કંપની બાયોફ્યુઅલ દ્વારા સંચાલિત રોકેટના વિકાસ સાથે સંકળાયેલી છે. તો આ બધા વિધાન છે એકદમ સાચા છે. ચાલો જઈએ આગળ. પછી હવે તાજેતરની અંદર વાત કરવામાં આવે તો રાજ્યસભામાં મેજર પોર્ટ ઓથોરિટી બિલ 2020 પસાર કરવામાં આવ્યું, તેના વિશે કયા વિધાનો સાચા છે? તો કે આ બિલ દ્વારા ખાનગી બંદરોમાં સારી સ્પર્ધાને પ્રોત્સાહન આપી શકાય, એટલે હેલ્થી કોમ્પિટિશન કરી શકાય. આ બિલ ભારતના 12 મોટા બંદરોને સ્વાયત્તતા પ્રદાન કરવા માટે છે, તો એ પણ સાચું છે. આ બિલ અંતર્ગત મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ 1963 જે હતો, જીપીએસસી માટે બહુ ઇમ્પોર્ટન્ટ બને છે, એને હવે બદલવામાં આવ્યો છે. મેજર પોર્ટ ટ્રસ્ટ એક્ટ ક્યારે આવ્યો હતો? 1963માં આવ્યો હતો. દરેક મોટા બંદર માટે એક પોર્ટ ઓથોરિટી બોર્ડ બનાવવા માટેની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. પહેલા આપણે કહી તો કંડલા પોર્ટ છે, બરોબર, એનો વહીવટ કંડલા પોર્ટ ટ્રસ્ટ કરતું. એવી રીતે હવે જેટલા પોર્ટ છે મોટા બંદરો, એનો વહીવટ માટે એક ઓથોરિટી બનાવવામાં આવે એવી આ બિલની અંદર જોગવાઈ કરવામાં આવેલી છે. તો અહીં બધા વિકલ્પો છે એકદમ સાચા છે. આગળ જઈએ. ડાર્વિન દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 12 ફેબ્રુઆરીના દિવસે. ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ધ યુઝ ઓફ ચાઇલ્ડ સોલ્જર્સની ઉજવણી, તો કે એ પણ 12 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવે છે. હવે વિશ્વનો સૌથી મોટો સ્થાપવામાં આવનાર રેડિયો ટેલિસ્કોપ, જેનું નામ છે સ્ક્વેર કિલોમીટર એરે ઓબ્ઝર્વેટરી, એટલે કે સ્કાઓ, એના વિશે કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ એક રેડિયો ખગોળશાસ્ત્રને સમર્પિત છે, આવડો જે સ્કાઓ છે. બીજું, તેનું મુખ્ય મથક યુકે ખાતે આવેલું છે.
હાલમાં વિશ્વના 10 દેશોની સંસ્થાઓ આ સ્કાઓનો એક ભાગ છે અને આ રેડિયો ટેલિસ્કોપ માટે સ્થાપવાની સૂચિત સ્થાનોમાં આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા છે, એટલે બેમાંથી એક જગ્યાએ સ્થાપી શકાશે એવી અત્યારે વિચારણા ચાલી રહી છે. તો બધા વિધાનો સાચા છે. આગળ જોઈએ. હવે ભારતનો પ્રથમ જીઓથર્મલ પાવર પ્રોજેક્ટ ક્યાં સ્થાપવામાં આવશે? તો લદ્દાખ ખાતે સ્થાપવામાં આવશે. વેરી ઇમ્પોર્ટન્ટ. લદ્દાખને હમણાં અલગ પડ્યું છે ને હવે કંઈક મળ્યું છે, તો પરીક્ષા લક્ષી આપણા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે આ લદ્દાખ. ચાલો આગળ જોઈએ. ભારતના જે લદ્દાખમાં સ્થાપવામાં આવનાર પ્રથમ જીઓથર્મલ પાવર પ્રોજેક્ટ છે એના વિશે કયા વિધાનો સાચા છે? તો આ પ્રોજેક્ટ છે એ પુંગા ગામ ખાતે લદ્દાખમાં સ્થાપવા જઈ રહ્યો છે. 100 મેગાવોટથી વધારે ભૂતાપીય ઉર્જા અહીં ઉત્પન્ન કરવામાં આવશે. બીજી વસ્તુ કે આ પ્રોજેક્ટ 4 તબક્કામાં છે અને એના પછી આ જે જીઓથર્મલ પ્રોજેક્ટ છે એને જીઓથર્મલ ફિલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં પણ બધા વિધાનો છે એકદમ સાચા છે. નેશનલ હોર્ટિકલ્ચર ફેર 2021નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો એ બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું હતું. આગળ જોઈએ. રાષ્ટ્રીય બાગાયતી મેળા વિશેના કયા વિધાનો સાચા છે એ આપણે કહેવાનું છે. તો કે ભાઈ તાજેતરમાં તેનું આયોજન છે ICAR ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચર રિસર્ચ દ્વારા કરવામાં આવેલું છે. 2021ની થીમ શું હતી? તો હોર્ટિકલ્ચર ફોર સ્ટાર્ટઅપ એન્ડ સ્ટેન્ડ અપ ઇન્ડિયા. અને આ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ કરી શકે. તો ત્રણ વિધાનો એકદમ સાચા છે. આગળ જોઈએ. ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોર્ટિકલ્ચરનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો બેંગલુરુ ખાતે આવેલું છે. દિલ્હીનો લખી નાખતા ખાસ યાદ રાખજો. ચાલો નેક્સ્ટ જોઈએ. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો 13 ફેબ્રુઆરીના દિવસે. વિશ્વ રેડિયો દિવસની ઉજવણી માટેનો પ્રસ્તાવ કોણે મૂક્યો હતો? તો એ મૂકનાર હતો સ્પેને છે આવો પ્રસ્તાવ મૂક્યો હતો. હવે આ વિશ્વ રેડિયો દિવસ 2021ની થીમ કઈ 3 પેટા થીમો વહેંચવામાં આવી છે? જે બાબતો સાચા વિકલ્પ આપણે પસંદ કરવાના છે. એટલે કે ઇવોલ્યુશન, ઇનોવેશન અને કનેક્શન, આ ત્રણેયનો બનાવી અને એક થીમ બનાવવામાં આવેલી છે. એટલે એની થીમ શું કહ્યું હોય તો કહી શકાય તો કે ઇવોલ્યુશન, ઇનોવેશન અને કનેક્શન આ એની થીમ છે. આ ટ્રાન્સફોર્મેશન આવ્યું છે એકદમ સર ખોટું છે, યાદ રાખવાનું છે. ચાલો આગળ જોઈએ. પછી સમગ્ર શિક્ષા સ્કીમ અંતર્ગત ભંડોળ મેળવતી શાખાઓનું નામ તાજેતરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ નિવાસી શાળા અથવા છાત્રાલય કરવાની જાહેરાત કરવામાં આવી છે. એ અંગેના સાચા વિધાનો. તો કે આ જાહેરાત છે શિક્ષણ મંત્રાલયે કરી, શિક્ષણનું છે તો એને જ જાહેરાત કરી હોય. બીજું 1063 વિદ્યાલયોના નામ બદલશે, એ પણ સાચું છે. અને લક્ષ્ય 2030 સુધીમાં સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 4માં નિર્ધારિત ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો પ્રયાસ થશે. બરોબર. તો આ 3 એકદમ સાચા છે. ચાલો જઈએ આગળના પ્રશ્ન ઉપર. તો કે વિશ્વના પ્રથમ ઉર્જા ટાપુનું નિર્માણ કયા દેશ દ્વારા કરવામાં આવ્યું છે? તો એમાં આગળ મિત્રો ડેનમાર્ક જ હોય છે, એટલે જવાબ આવશે ડેનમાર્ક. ગુજરાત ચેમ્બર ઓફ એડીઆર સેન્ટરના ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ CMR શાહ અને ગુજરાતના જે ગૃહ રાજ્યમંત્રી છે પ્રદીપસિંહ જાડેજા એના હસ્તે કરવામાં આવેલું છે. આગળ જોઈએ. તો ગુજરાત હાઈકોર્ટની સ્થાપનાની તાજેતરમાં કઈ ઉજવણી થઈ? તો કે હીરક મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. એટલે હાઈકોર્ટની સ્થાપનાને 60મું વર્ષ થયું છે. હવે ગુજરાત હાઈકોર્ટના હીરક મહોત્સવ નિમિત્તે ટપાલ ટિકિટનું અનાવરણ તાજેતરમાં કોના હસ્તે થયું? તો નરેન્દ્ર મોદીના હસ્તે થયું છે. દેશની પ્રથમ સ્ટેનોગ્રાફી શીખવાડતી એપ લોન્ચિંગ તાજેતરમાં ગુજરાતના કયા શહેરમાં કરવામાં આવ્યું છે? તો ગાંધીનગર ખાતેથી કરવામાં આવેલું છે. દેશની પ્રથમ સ્ટેનોગ્રાફી શીખવાડતી એપ કોના દ્વારા તૈયાર કરવામાં આવી છે? તો પ્રવીણ જોશી દ્વારા તૈયાર કરવામાં આવી છે. તાજેતરમાં ભારતના કયા રાજ્ય દ્વારા હર ઘર પાણી હર ઘર સફાઈ મિશન શરૂ કરવામાં આવ્યું છે? તો પંજાબ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. ભારતનું પ્રથમ સેન્ટર ફોર વેટલેન્ડ કન્ઝર્વેશન એન્ડ મેનેજમેન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યું? તો ચેન્નાઈ ખાતે. આગળ તાજેતરમાં ભારતનું પ્રથમ એમ્પ્યુટેડ ક્લિનિક ક્યાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો ચંદીગઢ ખાતે લોન્ચ કરવામાં આવેલું છે. કેરળમાં પ્રથમ હ્યુમન મિલ્ક બેંક કઈ હોસ્પિટલમાં ખોલવામાં આવી છે? તો કોચીની અર્નાકુલમ જનરલ હોસ્પિટલ ખાતે શરૂ કરવામાં આવી છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નાણાકીય સાક્ષરતા સપ્તાહ 2021ની ઉજવણી કઈ થીમ અંતર્ગત કરવામાં આવી? તો કે ધિરાણ શિસ્ત અને ઔપચારિક સંસ્થાઓ પાસેથી ધિરાણ, આ થીમ અંતર્ગત. દેશનો પ્રથમ જીઓથર્મલ પ્રોજેક્ટ ONGC દ્વારા ક્યાં સ્થાપવામાં આવશે? તો લદ્દાખ ખાતે સ્થાપવામાં આવશે. કોના દ્વારા? તો ONGC દ્વારા.
દિલ્હી સરકાર દ્વારા સ્વિચ દિલ્હી અભિયાન શા માટે શરૂ કરવામાં આવ્યું? તો કે દિલ્હીમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગને પ્રોત્સાહન મળે એટલા માટે, અને પ્રોત્સાહન વધે અને વધુને વધુ પ્રદૂષણ આપણે ઓછું કરીએ અને વધુને વધુ ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ વધે. તાજેતરમાં કયા મંત્રાલયે ઝોમાટો સાથે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત MOU પર હસ્તાક્ષર કર્યા છે? તો એ છે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયે હસ્તાક્ષર કર્યા છે. પછી કેન્દ્ર સરકારે બૌદ્ધિક સંપત્તિ સાક્ષરતા અને પેટર્ન જાગૃતિ માટે કયું અભિયાન કર્યું? તો કપિલા અભિયાન કરેલું છે. હવે આ જે કપિલા અભિયાન છે એનું પૂર્ણ નામ કલામ પ્રોગ્રામ ફોર ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી લિટરેસી એન્ડ અવેરનેસ કેમ્પેન, તો એનું પૂર્ણ નામ વેરી ઇમ્પોર્ટન્ટ બને છે. પછી શ્રી વિલ્લીપુથુર મેઘમલાઈ ખાતે તામિલનાડુનો કેટલામો ટાઈગર રિઝર્વ બનશે? તો તામિલનાડુનો 5મો રિઝર્વ બનવા જઈ રહ્યો છે, જે ટાઈગર માટે હોય. ભારતના પ્રથમ થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટ બેડની સ્થાપના ક્યાં થઈ? તો ઓડિશાના બાલાસોર ખાતે કરવામાં આવેલી છે. તાજેતરમાં ઈસરોમાં પ્રથમવાર સેટેલાઇટ નું પ્રાઇવેટ ટેસ્ટિંગ કરવામાં આવ્યું, જેમાં કઈ બે કંપનીઓ જોડાણી હતી? તો ભારતીય સ્ટાર્ટઅપ સ્પેસ કિડ્સ ઇન્ડિયા અને પિક્સલ. બરોબર, તો ભારતીય સ્ટાર્ટઅપ સ્પેસ કિડ્સ ઇન્ડિયા અને પિક્સલ આ બે કંપનીઓ જોડાણી હતી, જે પ્રાઇવેટ સ્વરૂપે જોડાણી હોય. તાજેતરમાં ઈસરોમાં પ્રથમવાર સેટેલાઇટનું પ્રાઇવેટ ટેસ્ટિંગ લોન્ચિંગ કરવા માટેનું જે પ્રાઇવેટ ટેસ્ટિંગ થયું એ ક્યાં થયું? તો કે બેંગ્લોર ખાતેનું જે UR સેટેલાઇટ સેન્ટર છે, UR રાવ, ત્યાં કરવામાં આવ્યું છે. હવે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં કેટલા રૂપિયાના ખર્ચ ઓપન માર્કેટ ઓપરેશન એટલે કે OMO ઓપન માર્કેટ ઓપરેશન્સ હાથ ધરશે? તો કે 20,000 કરોડના ઓપન માર્કેટ ઓપરેશન્સ છે એ હાથ ધરવા જઈ રહી છે. પછી વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના પ્રથમ આફ્રિકન મહિલા ડિરેક્ટર જનરલ કોણ બન્યું છે? તો એનગોઝી ઓકોજો, વેરી ઇમ્પોર્ટન્ટ. કયા છે? એનગોઝી ઓકોજો. ક્યાંના છે? તો નાઇજીરિયાના છે. તાજેતરમાં ભારતના કયા પડોશી દેશમાં સૈન્ય દ્વારા રાજ્ય વહીવટ પરિષદની શરૂઆત કરવામાં આવી છે? તો મ્યાનમારની અંદર સૈન્ય દ્વારા રાજ્ય વહીવટ થશે. બરોબર, તો યાદ રાખવાનું છે મ્યાનમાર વેરી ઇમ્પોર્ટન્ટ બને છે. તાજેતરમાં પાકિસ્તાને સપાટીથી સપાટી પ્રહાર કરી શકતી કઈ બેલેસ્ટિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો એ કર્યું છે ગઝનવી. અને પાકિસ્તાનની બેલેસ્ટિક મિસાઇલ ગઝનવી પર ચાઇનાની કઈ મિસાઇલનો પ્રભાવ જોવા મળે છે? તો ચાઇનીઝ મિસાઇલ M11 નો પ્રભાવ જોવા મળે છે. તો મિત્રો અહીં વિડીયોને પૂર્ણ કરશું અને મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.